કામરૂ દેશની સરહદ કહેતા કામરૂ દેશના સીમાડે ગયો ત્યાં બાવો બાળીનાથ પોતાની મઢીએ ધૂળો ધખાવીને બેઠા છે, જેની ફરતી ચૂડેલું રાહડા લે છે. ત્યાં મેલડીની પાસે કેટલા દાગીના પડ્યા, આપણી પાસે ઘરેણા હોય ને એમાં બધા રહ્યા ને એ મેલડીના દાગીના ફરતી એ ચૂડેલું રાહડા લે. અને કાન્યો જોગી આમ જોઈ ગયો અને કંડિયો આમ હતો ને સાહેબ, મોઢું આમ બાજુમાં લઈ જઈને કીધું માં એ બાવા બાળીનાથની સામે મઢી અને ફરતી ચૂડેલું રાહડા લે. અને તેથી કાનિયા જોગીને માતા મેરડીએ કીધું કાનિયા થડકતો નહીં, બીતો નહીં, ધીમે ધીમે એ ડગલે ડગલે મને મેલડીને યાદ કરતો કરતો બાવા બાળીનાથની મઢીની બાજુમાં જા. કાનિયો જોગી કે પણ મારી આટલી બધી ચૂડેલું મને ભરકી જાય છે, દીકરા તારે નથી જોવાનું. એ કાનિયા તને હજી મારી ભક્તિની ખબર છે, તને મારી શક્તિની ખબર નથી કે હું મેલડી કેવું. પણ એ કાનિયો જોગી બાવા બાળીનાથની મઢી આમ નજીક હાવ પહોંચે, ચૂડેલું રાહડા રમતી એક બાજુ ફેરાઈ અને એક ચૂડેલ એટલું બોલી કે એ કાળા માથાના માનવી ક્યાંથી આવ્યો, ક્યાં જવું છે? કાનિયો જોગી કે મારું નામ કાનિયો જોગી છે, શિયાળા ગામથી આવું છું અને કામરૂ દેશ જોવા માટે નીકળ્યો છે. અને તેથી એ કાનિયા જોગીએ મારી મેલડીને કીધું કે મારી હવે ખરાખરીનો ખેત છે. અને તેથી માતા મેલડી એટલું બોલી કન્યા એક હાથે કંડિયો પકડ અને એક હાથે નીચે નમીને હાથમાં એક મુઠ્ઠી ધૂળ આમ ભરી મારી મેલડીનું નામ ચૂડેલનું જે ટોળું ઉભું ને એની સામે જય મેલડી કરીને આમ ધૂળનો ઘા કર. તારા હાથમાંથી ધૂળ છૂટે અને તો બધી ચૂડેલું ને એ સીમાડા